16મા દિવસની શરૂઆત થઈ સવારે 6 વાગે. સવારમાં વહેલા ઉઠીને જીમમાં આવી ગયા. જીમમાં આવીને શોલ્ડર મોબિલિટી માટે થોડી સ્ટ્રેચિંગ કરી, બિકોઝ આજે ચેસ્ટનું વર્કઆઉટ કરવાનું હતું બેસિકલી. તો એ કર્યું. પછી પુશઅપ્સ કર્યા. પુશઅપ્સ એ ચેસ્ટ વર્કઆઉટના પહેલાં વોર્મઅપ માટેની સૌથી ઇફેક્ટિવ એક્સરસાઇઝ છે અકોર્ડિંગ ટુ મી. આફ્ટર દેટ બેન્ચ પ્રેસ ઉપર ગયા. 65 કિલોઝની હાઈ ઇન્ટેન્સિટીની બેન્ચ પ્રેસ કરી. પછી ઇન્ક્લાઇન બેન્ચ પ્રેસ કરી. એન્ડ આફ્ટર દેટ થોડા ઘણા વર્કઆઉટ કર્યા. એન્ડ આફ્ટર દેટ ઓફિસનો ટાઈમ થયો. 2 કલાક બસમાં, 2 કિલોમીટર ચાલવાનું. ઓફિસમાં જઈને થોડું ઘણું કામ કર્યું. જીત સલાલનું એક સિરીઝ ચાલી છે, એ વિડીયો જોઈને પછી ઇટ વોઝ આર ટાઈમ ટુ ગો હોમ. તમારી લિફ્ટના અંદર રોમેન્ટિક મ્યુઝિક નથી વાગતું. પછી અગેન 2 કિલોમીટરનું કાર્ડિયો કરવા માટે હું પાછો નીકળી ગયો. પછી બસ સ્ટેન્ડ પર કિયારા મેડમને મળ્યો. એમની સાથે થોડો ટાઈમ રહ્યા પછી બસ મળી. પછી બસમાં ટ્રાવેલ કરવું આઈ નો ઘણું અઘરું છે. ઇવન ધો આઈ વર્કઆઉટ, મને બેકમાં પેઇન થતું હોય ને બસમાં બેસીને તો વધારે પેઇન થાય. સો યસ આઈ એમ બેરિંગ ધેટ ઓલ્સો. After all, I had a good day and I hope you have a great and amazing day too.